Hello, everyone. Welcome to this first episode of AMA Alumni Podcast Series. I am Naman Kothari, your host. We are thrilled to welcome Mr. Jainam Kagaria, a proud AMA alumnus and Managing Director of Mirushikar Infrastructure Private Limited. Thank you so much, sir, for being here. All the privilege is mine. So, शुरू से शुरू करते हैं. Sir, जी. can you tell us briefly about your journey and why did you pursue diploma at AMA? હા, ડેફિનેટલી. બેઝિકલી એએમએથી હું આમ તો કનેક્ટેડ તો ઘણા વખતથી. લાસ્ટ મારા સિસ્ટરે પણ અહીંયાથી જ એએમએમાંથી જ પોસ્ટ ગ્રેજ્યુએશન એમનું કર્યું હતું ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ. સો આઈ વોઝ કનેક્ટેડ વિથ એએમએ સિન્સ લોંગ આફ્ટર માય કોલેજ ઓલ્સો. એન્ડ આઈ વોઝ હેવિંગ મેમ્બરશીપ ઓફ લાઇબ્રેરી ઓલ્સો. જે મારું કામ છે અત્યારે હાલ એ ટોટલી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગનું કામ છે. સો વી આર ઓલરેડી ઇન ધ ફિલ્ડ ફ્રોમ 6 years. બરાબર છે. જ્યારે જર્ની ચાલુ કરી હતી તો ફર્સ્ટ જે મારું વર્કિંગ હતું એ ઇન્ડિયા બુલ્સ જોડે હતું. ઇન્ડિયા બુલ્સ વોઝ એક્ટિવ ઇન ધ અમદાવાદ સેગમેન્ટ ઇન ધી રિયલ એસ્ટેટ. અને એ લોકો પ્રોજેક્ટ્સ એ લોકો દે ટુક પ્રોજેક્ટ્સ ફોર માર્કેટિંગ એન્ડ સેલિંગ. તમે મારી જર્ની ત્યાંથી ચાલુ થાય છે અને ત્યાં હું 2 વર્ષ રહ્યો. ત્યાં હું આખા રિયલ એસ્ટેટના સેગમેન્ટથી બધું પરિચિત થયો કે કેવી રીતના ફંક્શન થાય છે, શું માર્કેટ છે, શું ડિમાન્ડ છે, ત્યાંના સપ્લાય કેવો છે, કયા ડેવલપર્સ વર્ક કરે છે, કેવા ફંક્શન કરે છે અને શું વસ્તુ છે જે એક્ઝેક્ટલી કોર ઓફ ધ રિયલ એસ્ટેટમાં ફંક્શન થાય છે. તો માર્કેટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એના માટે. અને સેલ્સ વોઝ ધ ફર્સ્ટ થિંગ દેટ વોઝ કેપ્ટ ફોર ઇન ઇન્ડિયા ફોર સેલિંગ માટે જ અમે લોકોને ત્યાં બોલાવ્યા હતા. સો 2 years જર્નીમાં સેલ્સ શીખી ગયા. પણ માર્કેટિંગ એક વસ્તુ એવી છે ને કે ઇટ્સ અ પાર્ટ ઓફ માર્કેટિંગ જે વસ્તુ છે ને એ સેલ્સને ઇન્ક્લુડ કરી દે છે. સેલ્સ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ સેલ્સ. એક નાનું પોર્શન છે સેલ્સ માર્કેટિંગ. સો ફિનિશિંગ જે કહેવાય ને આપણે શીખતા હોઈએ. અમે લોકો જે ઇન્ડિયા બુલ્સ પછી પ્રોજેક્ટ કર્યો એમાં ગ્રાઉન્ડ લેવલ પર મેં ઘણું બધું વર્ક કર્યું. પણ એક ઓર્ગેનાઇઝ અપ્રોચ જે રિક્વાયર્ડ હોય છે એ ઓર્ગેનાઇઝ અપ્રોચ અમારો એટલો બધો નહોતો. એ ફિનિશિંગ સ્કિલ ડેવલપ કરવા માટે વી વોન્ટેડ કે સમ એવા પ્રેક્ટિકલ લેવલના ફેકલ્ટીઝ કે એવા હોય જે લોકોનું અનુભવ બહુ સારો હોય, ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરતા હોય, તે ઓલરેડી ઇન ટુ ધ બિઝનેસ અને એ લોકો ઓલરેડી આ વસ્તુને કરતા હોય, અપ્રોચ એ લોકોનો આવી રીતના હોય. સો એના માટે અમે લોકો આઈ વોઝ થિંકિંગ કે હું એક કોર્સ એવું કરું જ્યાં મને એક પ્રેક્ટિકલ અવેરનેસ મળે કે આપણું જે માર્કેટિંગ છે હું કેના હું ફિનિશિંગ એનું સ્કિલ કેના હું ડેવલપ વધારે ફિનિશિંગ કરી શકું. સો આ બેઝિકલી કહેવાય કે થોડુંક એએમએથી કેમ કનેક્ટ થવું પર્પસ આવ્યો હતો. જોડાયા હતા ઘણા વખતથી અને આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ ઓફલાઈન. સો જ્યારે ઓફલાઈન એક્ટિવ થયું તો આઈ થોટ કે વાય નોટ. અને આ વખતે પરફેક્ટ ટાઈમ સેટ થયો તો મેં કોઈ જોડાઈ જવું છે અને કંઈક જે ફિનિશિંગની રિક્વાયરમેન્ટ છે વર્કમાં લાવવાની એ કેમના આમાંથી શીખી લઈએ આપણે. સો એ પર્પઝથી હું એએમએ જોડે જોડાયો હતો. ઓકે. તમે તમારું કોઈ પિયર લર્નિંગ એક્સપિરિયન્સ કે કોઈ ફેકલ્ટી સાથે મેમોરેબલ મુમેન્ટ કોઈ શેર આમ કરી તો શકો તમે? એએમએની જોડે જે એક્સપિરિયન્સ રહ્યો છે, ફેકલ્ટીઝ જોડે બી ખાસ કરીને જે એક્સપિરિયન્સ રહ્યો છે એ ઘણો જ સખત રહ્યો છે, નો ડાઉટ. કારણ કે દરેક ફેકલ્ટી પોતાના એક બેકગ્રાઉન્ડથી, જેમ કે હું સંજય સરની વાત કરું. સંજય ટિંડવાની સર છે એ એમનું જે કેસ સ્ટડીઝ સમજાવવાનું, પછી દરેક સબ્જેક્ટની અંદરમાં ડીપ ઉતરીને એના ક્વેરીઝ લેવાની, શું અમારા ડાઉટ છે, શું અમારું થિંકિંગ છે એ પૂછવાનું. કારણ કે ઇન્ટરેક્ટિવ સેશન બધા રહ્યા છે અમારા, જેમાં 1-to-1 જે ઇન્ટરેક્શન થયું ફેકલ્ટીઝ જોડે ત્યારે અમને એક અમારું થોટ પ્રોવોકિંગ જે બ્રેઇન સ્ટોર્મિંગ કહેવાય ને એ વસ્તુ માર્કેટિંગના પર્સપેક્ટિવથી જે અમે અત્યાર સુધી શીખ્યા નહોતા એ જાણવા મળ્યું. અને સંજય સરનું એમાં હું કહીશ કે ઇનપુટ બહુ સખત હતો કે જે ઓલરેડી માર્કેટની અંદરમાં જે કેસ સ્ટડીઝ ચાલી, જે કંપનીઝ અત્યારના લોકોનું વર્કિંગ કરી રહ્યા છે, હાઉ દે આર પુટિંગ ધ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ઇન ટુ પ્લે. તો એ અમને સંજય સરે ઘણું બધું શીખવા મળ્યું અમને. જેમ કે અમૂલ છે, ઇટ્સ અ વેરી મચ ગુડ રોલ ટુ પ્લે ઇન ટુ ધી કન્સેપ્ટ ઓફ કસ્ટમર એન્ગેજમેન્ટ. અમૂલ જે બેઝિકલી કેના ફંક્શન કરે છે કે એ લોકો એવરીડે કેવી રીતના કસ્ટમરને એન્ગેજ રાખવા છે, કેવી રીતના એ લોકો વિચારતા રહે કે અમૂલ ઇઝ અ બ્રાન્ડ ઇઝ એક્ઝિસ્ટિંગ અને એ લોકો આ વસ્તુ પ્રોડક્ટ સપ્લાય કરે છે આ છે. સો બેઝિકલી એ બધા જે ગ્રાઉન્ડ લેવલ પર વર્કિંગ થતા હોય, જે એમએનસીઝ ફંક્શન કરતો હોય છે, એ લોકો પાછળ શું સ્ટ્રેટેજીસ અપનાવતા હોય છે, એ લોકોનો કેવો ઓર્ગેનાઇઝ અપ્રોચ હોય છે, એ અમને ઘણું બધું જાણવા મળ્યું. એવી ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. જેમ કે હું અગર કસ્ટમરનું સેગમેન્ટેશનની વાત કરું, કસ્ટમરનું પ્રોફાઇલ અન્ડરસ્ટેન્ડિંગની વાત કરું, અમે એવા બધા જે અત્યાર સુધી યુઝ નહોતા કરતા એવી મેથડ્સ અમે અત્યારના યુઝ કરીએ છીએ.
કસ્ટમરનું પ્રોફાઇલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. તો કસ્ટમરનું પ્રોફાઇલિંગ પહેલાં અમને એવું આઈડિયા હતો કે કસ્ટમરને પ્રોફાઇલિંગ શું હોય, અમારી પ્રોડક્ટ છે, અમારે વેચવાનું છે, માઇન્ડસેટ ખાલી એટલું હતું. હવે ધીરે ધીરે એવું થઈ ગયું છે કસ્ટમરને શું રિક્વાયરમેન્ટ છે, એ કયા બેકગ્રાઉન્ડથી આવે છે, એનું રિક્વાયરમેન્ટ ને નીડ જે છે એ કેવી ફૂલફિલ થશે, બરાબર, એનું બજેટ કેવું છે, કેવી રીતના બધું ઓવરઓલ થિંગ્સ વર્ક કરે છે. એક કહેવાય ને કે ઓવરઓલ 360 અપ્રોચ થયો છે ત્યાંના, બિકોઝ ઓફ ધી લર્નિંગ વોટ વી હેવ ગેઇન ફ્રોમ AMA, આજે ડિપ્લોમા કોર્સ છે એનાથી. સો એ બધી વસ્તુઓ હેલ્પ કરી છે. પછી ડૉક્ટર બેલુર બક્ષી સર જે છે, અમે લોકો તો એમને બ્યોમકેશ બક્ષી જ કહીએ છીએ, બિકોઝ કે એમનું જે રિસર્ચ છે ને એકદમ કહેવાય કે પાવરફુલ, એમનો જે હોલ્ડ જે છે એમનો રિસર્ચની ઉપર, સબ્જેક્ટની અંદરમાં કેવું ડીપ ઉતરવાનું, અને જે કસ્ટમરનું માર્કેટિંગ, જો ફર્સ્ટ વસ્તુ છે કે માર્કેટ પ્લેસ અન્ડરસ્ટેન્ડિંગ, અને કસ્ટમરની નીડની અન્ડરસ્ટેન્ડિંગ, અને વોટ ઇઝ ધ કરંટ ડિમાન્ડ ઇન ધ માર્કેટ. હવે એ બધી વસ્તુ સમજવા માટે તમારે રિસર્ચમાં ઉતરવું પડે કે પ્રોડક્ટ તમે લાવો છો સાચીમાં એની નીડ છે કે નથી, બરાબર છે, સાચીમાં એ માર્કેટ એનું છે કે નહીં, બરાબર છે. એ બધી વસ્તુનું અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે તમારે એક સર્વે કરવો પડશે, તમારે આખું એક એનું અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડશે, એક પ્રોસેસમાં તમારે ઉતરવું પડશે. ત્યારે જ તમને એક પ્રોડક્ટની કીના ડિઝાઇન કરવી છે, શું પ્રોડક્ટ તમારે લોન્ચ કરવું છે, કે પ્રોડક્ટ કેવી તમારે ઇન્ટ્રોડ્યુસ કરવી છે માર્કેટમાં, જે એક ડિફરન્સિએશન સાથે આવે, જેનું એક વેલ્યુ પ્રપોઝિશન આખું અલગ હોય, બરાબર છે. તો તમે એક અન્ડરસ્ટેન્ડિંગ માટે બી તમારે આખું રિસર્ચમાં ઉતરવું પડશે. સો એ ડૉક્ટર બેલુર સરના જોડે જ્યારે ઇન્ટરેક્ટ થયા અને એમણે આ વસ્તુની અંદર ડીપ ડાઉન ગયા અંદર રિસર્ચની અંદરમાં, તો ગ્રાઉન્ડ લેવલ પર અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. અમને ટોપિક્સ આપવામાં આવ્યા. એ ટોપિક્સની અંદરમાં અમે લોકો સરને કીધું સર હવે આમાં તો ઓનલાઈન જ સર્વે કરી લઈએ, તો આપણે તો કહેવાય કે અઠવાડિયામાં બધું પતી જશે. સર વોઝ વેરી એડમર કે ઓનલાઈન સર્વે નહીં થાય, આમાં અલાઉડ જ નથી, કમ્પલસરી તમારે 1-to-1 ઇન્ટરેક્શન અને 1-to-1 તમારે સર્વે લેવા પડશે. ડેટ વોઝ ફોર થિંકિંગ ઓફ અસ કે અમે બિંગ ઓલરેડી વર્કિંગ અને એક્સ્ટ્રા ટાઈમ આપવો, બરાબર છે, તો એ કેવી રીતના કરીશું ને 1-to-1 લોકોને જઈને પેલો સર્વે લેવાનો, એટલે એ તો બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે, માઇન્ડમાં આપણને એવું લાગે. પણ જ્યારે અમે સર્વે કરવાનું ચાલુ કર્યું ને, ત્યારે અમને એવું અન્ડરસ્ટેન્ડિંગ થયું કે ભાઈ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર હું મારી કંપનીને ગ્રો કરવા માંગુ છું, બ્રાન્ડ ક્રિએટ કરવા માંગુ છું, તો એવી આળસ નહીં ચાલે, મારે ગ્રાઉન્ડ લેવલ પર તો જવું જ પડશે. મારે સમજવું પડે કે કસ્ટમરની શું રિક્વાયરમેન્ટ છે, કસ્ટમર શું માંગી રહ્યો છે, અને શું વસ્તુ નથી, એ કહે છે કે ભાઈ આ વસ્તુ ના લાવો, બરાબર છે, કે આ વસ્તુ મને બહુ તકલીફ કરે. તો અમને એક ટોપિક શૂઝની ઉપર આપ્યો હતો. તો શૂઝ અમદાવાદમાં 25થી 45 વર્ષની ઉંમરના જે લોકો છે, એ લોકો શૂઝ કેટેગરીમાં કઈ સ્પોર્ટ શૂઝમાં, વોકિંગ શૂઝમાં ખાસ કરીને કઈ બ્રાન્ડ પસંદ કરે છે, કેમ પસંદ કરે છે, તો એનું આખું અમે કસ્ટમરના કહેવાય કે સર્વિસ લીધા છે. 150 સર્વિસ અમે 1-to-1 લીધા છે, એટલે અમને ખબર છે કે એનો, અને ઇન્ટરેક્શનથી અમને ઘણા બધા જોડે કોન્ટેક્ટ નેટવર્કિંગનો બી ઓપોર્ચ્યુનિટી મળી છે. અહીંયાના ફેકલ્ટીઝ, બીજા બધા જે બેચના સ્ટુડન્ટ્સ છે એ લોકો જોડે ઇન્ટરેક્શન કરવાનો એક બેનિફિટ મળ્યો છે. સો ઓવરઓલ અમને આ બધી વસ્તુ એ રિસર્ચના ટાઈમે છે ને બહુ શીખવા મળી. રિસર્ચનો જે ડેટા છે એ જ્યારે અમે એનાલિસિસ કરવા બેઠા ત્યારે અમે બી ઘણા બધા સરપ્રાઈઝ હતા કે આફ્ટર સમ એજ લોકોની શું પ્રેફરન્સીસ ચેન્જ થતા હોય છે. તો એ બધી વસ્તુ બહુ મેટર કરતી હોય છે. આ વસ્તુ એક આપણે ક્યારે વિચાર્યું ના હોય. ઇટ્સ અ ઓર્ગેનાઇઝડ અપ્રોચ ટુવર્ડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ ધી પ્રોડક્ટ. રિસર્ચ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો દેટ રોલ વોઝ પ્લેડ બાય ડૉક્ટર બેલુર સર, અગેન સુપર ફેકલ્ટી. પછી હા, સમરેન્દ્ર સર હિમસેલ્ફ બિંગ ફ્રોમ ધી આર્મી બેકગ્રાઉન્ડ, અને એમનું ડિસિપ્લિન, એમની સ્ટાઇલ, એમનું ઓરા, એમની જે વાત કરવાની સ્પીચ, આ તે ઘણી બધી વસ્તુઓ જે માર્કેટિંગમાં રિક્વાયરમેન્ટ હોય છે કે ક્યારે તમારું ટોન ઉપર જવું જોઈએ, ક્યારે તમારું ટોન હોવો જોઈએ, ક્યારે કઈ વસ્તુને ઇફેક્ટિવલી કહેવી, એ બધી ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય છે. એટલે અમે ખાલી એ ગ્રાસ્પ નથી કરતા કે સર શું કહી રહ્યા છે, પણ સર કેવી રીતના કહી રહ્યા છે ને એ પણ અમને ગ્રાસ્પ કરવાનું ઓપોર્ચ્યુનિટી મળી. આઈ રિમેમ્બર વન ઓફ ધ સ્ટેટમેન્ટ હી સેડ કે તમારી જો કોઈ ક્રિટિકલ ક્લાયન્ટ હોય, કે ધારો કે એમનું બહુ ટાઈમથી તમે ટ્રાય કરતો કે તમે મિટિંગને અરેન્જ કરવાનું ટ્રાય કરતો, તો તમે એમને એવી રીતના કહો કે તાકી એમને એવું લાગે કે હવે એમની ડ્યુટી બની ગઈ છે કે આમને એકવાર હું ત્યાં બોલાવું. તો એના માટે શું કરી શકાય? તમે કહો સાહેબ તમારી ચા પીવા માટે ક્યારે બોલાવો છો, બોલો તમારી ચા પીવા ક્યારે આવીએ? સાહેબ આવું તો યાર કોઈને સામેથી આપણે ઇન્વાઇટ કરો, પણ એમાં બી વેન આઈ અપ્લાઇડ ધીસ થિંગ, આઈ રિયલી ગોટ મીટિંગ્સ વિથ ધી ડેવલપર્સ કે આવો જૈનમભાઈ એકવાર તમે આવી જાઓ, આપણે એકવાર ડિસ્કસ કરી લઈએ, જોડે ચાય પીશું ને શું તમારી જોડે છે વસ્તુ, લેટ અસ ડિસ્કસ.
સો એવા બી અમને એવી આઈડિયાઝ બી મળી છે જે કહેવાય કે અમને એડિશનલ સપોર્ટ, એડિશનલ થોટ પ્રોસેસ અમારું વધારવાવાળું અને ક્રિએટિવ થિંકિંગની આખી વસ્તુ થઈ જાય છે. સો સમરેન્દ્ર સર વોઝ વેરી ગુડ ઇન ધોઝ. એ વસ્તુની અંદરમાં બધી અમને ઘણી બધી સ્કિલ્સ ગ્રાસ્પ કરવા મળી છે. અગેન આ તો એક બે વસ્તુઓ છે જે બધાની મેં કીધી છે, પણ અગર આપણે ડિટેલમાં જઈશું તો આખો કહેવાય ને કે કલાક ઓછો પડી જશે આપણને. સો યા એવું છે. બિલકુલ સાચી વાત. એટલે જ કહેવાય છે કે વોટ સેટ્સ અ ગુડ માર્કેટર અપાર્ટ ઇઝ ધ ટાઈમ સ્પેન્ડ વિથ કન્ઝ્યુમર. ડેફિનેટલી. વચ્ચે તમે ટચઅપ ઓન કર્યું કે સેલિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ માર્કેટિંગ, Yeah. રાઈટ? તો જે લોકો માર્કેટિંગ ફિલ્ડ માટે નવા છે તેમે તમે કઈ રીતે સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી શકો કે કન્ઝ્યુમરની લાઈફ સાયકલ શું હોય અને માર્કેટિંગ એમાં શું રોલ પ્લે કરે છે? બેઝિકલી માર્કેટિંગનું જે મેં કન્સેપ્ટ સમજ્યો, આપણે સ્ટાર્ટિંગમાં જો ન સમજતા હોય તો એવું સમજે કે માર્કેટિંગ સેલ્સ છે. પણ માર્કેટિંગ એક એવો કન્સેપ્ટ છે કે ડીપ ડાઉન સમજવું જોઈએ તો બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. એક તો વેલ્યુ ક્રિએટ કરવાની છે કસ્ટમરના માટે, જે એના માટે કંઈક એડિશનલ હોય બીજા કરતાં, કેમ તમારી જોડે આવે એ વેલ્યુ એને દેખાશે તો આપણી જોડે આવવાના છે, બરાબર છે. કસ્ટમર વેલ્યુ ક્રિએશન તો થવાની જ છે, પણ એની જોડે રિલેશનશિપ મેન્ટેન કરવાનું છે, એક સ્ટ્રોંગ બોન્ડિંગ એની જોડે ક્રિએટ કરવાનું છે તાકી તમારી જોડે જોડાયેલો રહે. એ એનો ફર્સ્ટ પાર્ટ થઈ જાય છે. સેકન્ડ પાર્ટમાં આપણે જોવા જઈએ તો એ કસ્ટમરની જોડે જે રિલેશન ડેવલપ કર્યો છે, હવે એની અંદરમાંથી આપણે આપણી વેલ્યુ કેવી રીતના ડિરાઈવ કરવી છે, દેટ ઇઝ કમ્સ ધ પાર્ટ ઓફ પ્રોફિટ કે સેલ્સ કે રેવન્યુ, એ કેવી રીતના આપણે ક્રિએટ કરવું છે. તો માર્કેટિંગ જનરલી ડિવાઇડ્સ ઇન ધીસ ટુ પાર્ટ્સ. પછી આખી એક પ્રોસેસ છે જે અમને જો ડીપ ડાઉન સમજીએ તો સૌથી પહેલાં કસ્ટમરની નીડ સમજવી, જેમાં રિસર્ચ અને કસ્ટમર પ્રોફાઇલિંગ, પછી માર્કેટ પ્લેસ અન્ડરસ્ટેન્ડિંગ, એ બધી વસ્તુઓ આવે છે. પછી ડિઝાઇનિંગ ધી કન્સેપ્ટ, બરાબર છે, કે પ્રોડક્ટ કેવી હોવી જોઈએ, શું હોવું જોઈએ, જે રિક્વાયરમેન્ટ કે સર્વે નીકળ્યો છે આપણો, જે રિસર્ચ આપણો નીકળ્યો છે, ડેટા આપણે કર્યું છે, એનું એનાલિસિસ આપણે કરીએ છીએ. એમાંથી આપણને એવું ખબર પડે છે કે માર્કેટમાં આ વસ્તુની રિક્વાયરમેન્ટને ડિમાન્ડ વધારે લાગે છે, તો એ પ્રમાણે આપણે પ્રોડક્ટને ડિઝાઇન કરીએ. ધેન કમ્સ ધ પ્રાઇઝિંગ, ધેન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એન્ડ ઓલ. તો એ બધી આખી પ્રોસેસ છે જે માર્કેટિંગ છે. એ માર્કેટિંગ જનરલી બધી સ્ટ્રેટેજીસ છે જેની અંદરમાં તમે તમારી બ્રાન્ડને કેટલા એક્સલન્ટલી પોઝિશન કરો છો, કેવું તમે બ્રાન્ડની એક વેલ્યુ ક્રિએટ કરો છો, બરાબર છે. અને સેલ્સ વિલ કમ ઇવેન્ચ્યુઅલી. અમારા જે સમરેન્દ્ર સર છે એક બહુ મસ્ત વસ્તુ કહે છે કે યુ ડોન્ટ ટ્રાય ટુ સેલ. અમે કે સાહેબ સેલ્સ કરવાનું છે તો સેલ્સ નહીં કહે તો ટ્રાય તો કરવું જ પડશે ને. સેલ્સ માટે શું કરીએ કે યુ ડોન્ટ ટ્રાય ટુ સેલ, યુ પોઝિશન યોર બ્રાન્ડ, યુ પોઝિશન યોર સેલ્ફ એન્ડ ધી સર્વિસ યુ પ્રોવાઈડ ડેટ એક્સિલન્ટલી, બરાબર છે. તમે એ રીતના એ લોકોને એકનોલેજ, એ લોકોને એ રીતના અવેરનેસ આપો કે તમારું જે એક્સપર્ટાઇઝ છે એ રીતના તમે એના પ્લેટફોર્મ પર એ રીતના મૂકો કે એને એવું બિલીવ થાય કે તમારી જોડે કામ કરવું છે અને તમારી જોડેથી વસ્તુ લેવી છે. પછી પ્રાઇઝિંગ વિલ જસ્ટ અ મેટર. સેલ્સ ઇવેન્ચ્યુઅલી થઈ જવાનું છે, જો થવાનું હશે તો થઈ જવાનું છે. પણ જો તમે ટ્રાય કરવા જશો ને, હું રોજ તમને ફોન કરું કે ચલો આજે આ લેન્ડ જોવા જવાનું છે, બરાબર છે, કે જેને ભાઈ કરીએ છીએ 2 દિવસ 5 દિવસ નેક્સ્ટ વીક, એ તમને પેલું નેગિંગવાળી ફિલિંગ આવે, બરાબર છે. પણ અગર તમે એવું અવેરનેસ લાવો છો કે સાહેબ આ લેન્ડ આપણે અહીંયા લેશું, બરાબર છે, અહીંયા આટલી FSI મળે છે, અહીંયા આટલું કોસ્ટિંગ આવે છે, માલ આટલા ભાવમાં વેચાય છે, બરાબર છે, તો ઇવેન્ચ્યુઅલી યુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ અહીંયા મારું 1 રૂપિયાની સામે 1 રૂપિયો બને છે, બરાબર. તો તમને એ દેખાશે મારામાં કે મારામાં અવેરનેસ છે, નોલેજ છે, અને હું તમને એ વસ્તુ તમને ઓફર કરી રહ્યો છું. ના કે હું તમને એવું કહું કે ભાઈ આ જમીન છે, ભાઈ આ લઈ લો, બરાબર છે. એ મેન્ટાલિટીથી નથી આવતો. હું બેસિકલી પુશ નહીં પુલ કરવું. હા, દેટ ઇઝ કોલ્ડ પુલ માર્કેટિંગ, બરાબર છે. સો આપણે એ સેલ્સ પર ફોકસ કરતાં આપણે માર્કેટિંગ પર ફોકસ કરીએ, સેલ્સ ઇવેન્ચ્યુઅલી આવી જશે. So that is what some learnings coming up. ઘણી સાચી વાત. તમે એવો કોઈ કેમ્પેઇન, મે બી ઇટ વોઝ અ સક્સેસ ઓર મે બી ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ, શેર કરી શકો કે જે તમે તમારા રિયલ લાઈફમાં અપ્લાય કરેલો અને એમાંથી તમારી શું લર્નિંગ્સ હતી? એક બહુ સરસ કેમ્પેઇન છે અને ઇટ વોઝ ગ્રાઉન્ડ બ્રેકિંગ ફોર દેટ પ્રોજેક્ટ. અમે લોકો છે ને એક પ્રોજેક્ટ લીધો હતો પરમ દ્રષ્ટિ કરીને, ફોર માર્કેટિંગ એન્ડ સેલિંગ. પ્રીમિયમ વિલા, હિરેનભાઈ પટેલ આર્કિટેક્ટ, અને લેન્ડસ્કેપિંગ અને વિલા ડિઝાઇન્સ સુપર્બ એમ. હવે જ્યારે અમે એન્ટર થયા પ્રોજેક્ટની અંદરમાં, જે માર્કેટિંગ એન્ડ સેલિંગની રિક્વાયરમેન્ટ હતી, તો હું અને મારા પાર્ટનર એન્ટર થયા ત્યાં અને એમ કે શું કરવું જોઈએ, શું કે વી વોઝ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ. પહેલાં 1-2 મહિના અમારા ખાલી એ જોવામાં ગયા કે શું વસ્તુઓ છે આપણે લાવી શકીએ છીએ ટેબલ ઉપર, કેવી રીતના આપણે ફૂટફોલ્સ વધારીએ. તો અમે જોયું કે સ્ટાર્ટિંગમાં 1 મહિનામાં, બિકોઝ કે આઉટસ્કર્ટ્સમાં હોવાના કારણે 25 જેવી વિઝિટ થતી હતી આખા મહિનામાં, 30 ડેઝના પીરિયડમાં, અને એમાં બી સન્ડેઝ મેઇનલી 2 કે 3 ક્લાયન્ટ આવે, તો 50% વોઝ ઓન સેટરડે સન્ડે.
તો માઇન્ડસેટ હતું કે કેવી રીતના આની અંદરમાંથી આપણે તો કસ્ટમરને દૂર બોલાવવાના છે. પછી દૂર આવવાવાળા કસ્ટમર ઓબ્વિયસલી છે કે સાચીમાં રિક્વાયરમેન્ટો છે એવા લોકો જ આવવાના છે મેજોરિટી. કાં તો એ રીતનું આપણે પૂરું કે ના કરવું છે. તો અમે લોકો સમજ્યા, અમે જે અત્યાર સુધીના ક્લાયન્ટ આવ્યા હતા, કયા બેકગ્રાઉન્ડથી આવ્યા હતા, બરાબર છે, કયા એરિયાઝમાંથી આવતા હતા. મેઇન વોઝ ધ એરિયા, બિકોઝ કે ફિઝિકલ ઇન્વેન્ટરી છે તો ફિઝિકલ લોકેશન, જિયોગ્રાફી બહુ મેટર કરે છે. તો અમે લોકો જ્યારે એ સ્ટડી કર્યું તો અમને અન્ડરસ્ટુડ થયું કે ભાઈ આ અમદાવાદના વેસ્ટમાં અને ખાસ કરીને આ સેગમેન્ટ્સમાંથી મેજોરિટી કસ્ટમર્સ અમારા અહીંયા વિઝિટ કરવા માટે આવી રહ્યા છે. તો અમે સ્ટ્રેટેજીમાં ચેન્જ એવો કર્યો જે અત્યાર સુધી એ લોકોએ ડેવલપર્સે અપ્લાય નહોતું કર્યું. અમે લોકોએ એવું ટાર્ગેટ સેગમેન્ટિંગ કર્યું કે જે એરિયાઝમાંથી વધારે કસ્ટમર આવતા હતા ને ત્યાં અમારું એફબી છે કે ઇન્સ્ટા છે, મેટા જે એડ્સ રન થતી હોય છે, ગૂગલ એડ્સ જે રન થતી હોય છે, એ એરિયાઝમાં વધારે પુશ કરાવડાવ્યો. અમારી ઇન્ક્વાયરીઝ વધી ગઈ. બીજું, કરંટ ટ્રેન્ડ પ્રમાણે શું ચાલે છે માર્કેટિંગમાં, તો એ અત્યારના ટાઈમ પ્રમાણે જોવા જઈએ તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ સખત ટ્રેન્ડમાં છે, બરાબર છે. પણ શું આપણને યુઝફુલ છે? બધાને યુઝફુલ થતું નથી. પણ અમે લોકોએ જે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પ્લસ જે કસ્ટમરનો જે કહેવાય ને કે વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ, એ બંને કે જોડે ક્રિએટ થઈ શકે ને, એ અમે એક સ્ટ્રેટેજી અપનાવી. એની અંદરમાં અમે લોકોએ એ લોકોને બોલાવ્યા ઇન્ફ્લુએન્સરને, એ લોકો જોડે આખો યુટ્યુબનો વિડીયો બી શૂટ કરાવડાવ્યો. ધેન અગેન પછી એની અંદરમાં અમે જે ડેવલપર હતા એમને કહ્યું, સર તમે રહો અને તમારું શું વિઝન હતું પ્રોજેક્ટને લઈને, બરાબર છે, કે શું તમારું માઇન્ડસેટ હતું, બરાબર છે, એ લઈને તમે આખું ટૂર કરાવો અને ઇન્ટરેક્શન થશે. તો એક ક્રિએટિવ વેમાં અમે એક સ્ટ્રેટેજી ઇનપુટ નાખી. પછી તો અમારા જે ફૂટફોલ્સ વધ્યા છે, જે કોલિંગ્સ અમને આવ્યા છે, સમ કન્ટ્રીઝ જે અમે ઓળખતા નહોતા, નાયરોબી ને કેન્યા ને એવી બધી કન્ટ્રીઝ જ્યાં આપણે નામ સાંભળ્યા ન હોય, ત્યાંથી અમને ગુજરાતીઓ આપણા કોલ કરે, આપણા સૌરાષ્ટ્રથી કોલ કરે, મુંબઈ, ઇન્ડિયાના અલગ અલગ ક્ષેત્રોમાંથી કોલ કરે. એટલે અમારી જે ઇન્ક્વાયરી સખત વધી ગઈ. ઇવન સેટરડેઝ એન્ડ સન્ડેઝ વેર લાઈક ધોઝ ડેઝ કે એની અંદરમાં એકલો લોકોનો ફૂટફોલ હોય કે અમને જમવાનો ટાઈમ જ ના મળે. સાંજે એવું પણ થાય કે ટિફિન પાછું લઈ જતા હોઈએ ઘરે, એવા પણ દિવસ અમે દેટ ઇઝ ઓલ ધી વર્કિંગ ઓન ધ ગ્રાઉન્ડ લેવલ. અને સ્ટ્રેટેજી અપનાવી, કેવી રીતના કરવું છે, એ બધી વસ્તુ અમે અપ્લાય કરી. તો એ અમારો એક એક્સપિરિયન્સ બહુ સારો અને સુપર રહ્યો હતો અને એમાં ઘણો અમને બેનિફિટ થયો હતો. અમે લોકો ઘણા આમાં શીખવા બી અમને મળ્યું હતું કે ક્યારે એ વસ્તુ અપ્લાય કરવી જોઈએ, કેવી રીતના રિઝલ્ટ મેક્સિમમ મળી શકે છે, લીડ ક્રિએશન અને ફૂટફોલ્સ કેના વધારી શકે. તો એક બહુ સારું એક એક્ઝામ્પલ એ રહ્યું હતું. ઓકે, ઘણું સરસ. જેમ તમે વાત કરી કે તમે ડેટા ઉપર રિલે કરેલું ટુ આઈડેન્ટિફાય કસ્ટમર્સ એન્ડ રન મેટા એડ્સ, રાઈટ? સો તમે કેવા ટાઈપના ટૂલ્સ વાપરેલા અને હાઉ મચ યુઝફુલ ઇઝ, મતલબ હ્યુમન જજમેન્ટ, અને જેમ જેમ નવી ટેકનોલોજીસ આવે છે એઆઈ, તો હાઉ હ્યુમન્સ વિલ પ્લે અ રોલ અને એમનો રોલ કેવી રીતે ચેન્જ થશે ટુ આઈડેન્ટિફાય ધીસ ડેટા, ધીસ પેટર્ન્સ, એન્ડ જે એડ્સ ડિઝાઇન કરવી કે કેવી રીતે પોઝિશન કરવું, તો એમાં હ્યુમન્સનો હવે શું રોલ રહેશે? હ્યુમન્સનો રોલ તો હંમેશાથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હ્યુમન્સના બેઝ ઉપર આ એઆઈ કે વીઆર કે બધું આવે છે, બરાબર છે. વર્ચ્યુઅલિટી અમારી ફિલ્ડમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દરેક કસ્ટમરને સાઇટ વિઝિટ નથી કરવી. એનું પહેલાં હું જોઈ તો લઉં કે મારા લાયક છે કે નહીં, તો હું જવું ને. એ લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે બધી જગ્યાએ જઈશ તો એવી તો 50 સાઇટ છે, હું ત્યાં જઈને હું પણ મને જે ફિલ્ટર આઉટ કરવું છે તો કેના કરું. તો વર્ચ્યુઅલ રિયાલિટી શું હેલ્પફુલ થઈ જાય છે. અમે પણ વર્ચ્યુઅલ ટૂર કરાવ્યું હતું. એ વર્ચ્યુઅલ ટૂરની અંદરમાં આખું એક રેકોર્ડિંગ થાય છે, 360 રેકોર્ડિંગ થાય છે, બરાબર છે. તો એ હેલ્પ કરી જાય છે કસ્ટમરને જે અહીંયા નથી. ફોર એક્ઝામ્પલ એનઆરઆઈ ક્લાયન્ટ્સ છે, બરાબર, જે આઉટસ્કર્ટના લોકેશનમાં છે, જે દૂર દૂર રહે છે, મુંબઈ અને અલગ અલગ સિટીઝમાં રહે છે. હવે એ લોકોને અમદાવાદમાં ઇન્વેસ્ટ કરવું હોય તો શું કરવાનું? તો એ લોકો માટે વર્ચ્યુઅલિટી જે ટૂલ છે અમારા માટે બહુ યુઝફુલ થઈ જાય છે એઝ અ માર્કેટ. અને એનાથી એ લોકોને અમે ત્યાંથી બેસીને અહીંયાનો આઈડિયા આપી શકીએ કે એક્ઝેક્ટલી શું સિચ્યુએશન, કેવું આપણું સેમ્પલ વિલા છે, કેવું એનું ડિઝાઇન છે, લેઆઉટ કેવું છે, આગળનું જે ગાર્ડન છે એનું લેન્ડસ્કેપિંગ કેવું છે, આજુબાજુની બ્યુટી કેવી છે, એ બધું અમને વર્ચ્યુઅલિટીથી ઇઝીલી કન્વે કરવું ઇઝી પડે છે અમને. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એઆઈ ઓબ્વિયસલી ધ ક્રિએશન ઓફ એડ્સ એમાં પણ હેલ્પફુલ થાય છે. પણ હજી તો શીખી રહ્યા છે કેવી રીતે એને અપ્લાય કરવું છે વધારે સારી રીતના. એ અમારા માટે પણ એક સમજવાનો શીખવાનો વિષય છે. એટલે અમે પણ એની જોડે લર્નિંગ કરી રહ્યા છે. ચેટબોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ થતા હોય છે. ચેટબોટ્સની અંદરમાં શું બેનિફિટ છે કે ચેટબોટ્સ બેઝિકલી જેટલા બી અમારા ક્લાયન્ટ બેઝ છે તો બધા જોડે ઇન્ટરેક્શન કરવું ડિફિકલ્ટ છે.
તો અમે લોકો ચેટબોટને અપ્લાય બી કર્યો હતો ફોર અ પીરિયડ ઓફ 2 to 3 મંથ્સ. તો એની અંદરમાં અમને એવું આઈડિયા આવ્યો કે ચેટબોટ્સની અંદરમાં કોઈ બી કસ્ટમરની ઇન્ક્વાયરી આવે છે તો એને કેના ક્વિક રિસ્પોન્સ મળવો જોઈએ અને શેડ્યુલિંગ ઓફ ધી કોલ ઓર અપોઇન્ટમેન્ટ એ બહુ ઇઝી થઈ જાય છે. તો એમાં હ્યુમન ઇન્ટરેક્શન ઇઝી થઈ જાય અને વી કેન ફોકસ ઓન અવર કોર વર્ક, જે અમારું કસ્ટમર જોડે એક એક્સપિરિયન્સ ઊભું કરવાનું છે, એની જોડે એક રિલેશનશિપ ઊભું કરવાનું છે, કે એ લોકોનું નીડ સમજવાની છે. તો અમે એના પર ફોકસ કરી શકીએ કારણ કે અમારો બીજો બધો લોડ ઓછો થઈ ગયો છે કે કસ્ટમરને મેસેજ નાખો, એ લોકોને ફોન કરો, આ છે તે. સો એ બધી વસ્તુ ઘણી હેલ્પફુલ એઆઈ વીઆર કે એવા એક ટૂલ્સ જે ટેકનોલોજી બેઝ છે એનાથી યુઝફુલ અમને એઝ અ માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ થાય છે. અને કસ્ટમર્સ અને ડેવલપર્સનો કેવો રિસ્પોન્સ છે આ ટૂલ્સ? ડેવલપર્સને બહુ અગેન કે એ લોકોને એક વસ્તુ કોમ્પિટિશન તો રહેવાનું જ છે. એ લોકોને ખબર છે કે આ વસ્તુ હું જે કરી રહ્યો છું એ બીજા પણ ડેવલપર્સ કરવાના જ છે. સો એઝ અ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકોને આની અંદર એક બેનિફિટ છે, જે લોકો પહેલાં અપ્લાય કરે છે એ લોકોનું ફૂટફોલ્સ, એ લોકોની ઇન્ક્વાયરીઝ, એ લોકોનું એ વધવાનું છે કારણ કે લોકોએ જોયું છે કે શું છે એક્ઝેક્ટલી, બરાબર. વીઆરથી એ લોકોએ આઈડિયા લીધું છે કે ભાઈ પ્રોજેક્ટની આજુ શું છે, તો એ લોકોના ક્વેશ્ચન્સ વધ્યા છે. તો એ ક્વેશ્ચન્સના આન્સર આપવા માટે ઓબ્વિયસલી દે વોન્ટ ટુ કોલ, દે વોન્ટ ટુ ઇન્ક્વાયર. તો એ ઇઝી થઈ જાય છે અને જેટલું ટેકનોલોજી એડોપ્ટ કરો દેટ મેક્સ બિલીવ ડેવલપરને કે આ લોકોને એવું ફીલ થાય છે કસ્ટમર્સને કે આ લોકોનું એડેપ્શન સારું છે નવી વસ્તુઓની અંદરમાં, ટેકનોલોજીની અંદરમાં. સો દેટ ઓલ્સો હેલ્પ્સ ટુ ક્રિએટ ટ્રસ્ટ, રિલાયબિલિટી, એ ઇમ્પ્રૂવ કરી જાય છે. ઓકે. અને ઇન ધ કરંટ માર્કેટ આપણે જોઈ શકીએ છીએ કે બે ટાઈપની જનરેશન છે, એક મિલેનિયલ્સ અને એક જેનઝી. તો હુ ડુ યુ થિંક વિલ ડોમિનેટ ઇન ધ ફ્યુચર ઇન ધ અપકમિંગ 5 to 10 years એન્ડ હુ વુડ બી ધ મેજોરિટી બાયર એન્ડ હાઉ આર યુ અડોપ્ટિંગ ટુ દેટ ચેન્જ? મિલેનિયલ્સ 110%. એનું રીઝન એક સિમ્પલ છે કારણ કે આપણી જે વસ્તુ, અમારી જે પ્રોડક્ટ છે ને એ રિયલ એસ્ટેટ છે. સમવન હુ હેઝ ક્રિએટેડ સો મચ ઓફ વેલ્થ. જેન્ઝીનો રેશિયો ઓછો છે એમાં અત્યારના, અને મિલેનિયલ્સનો રેશિયો સૌથી વધારે છે. એન્ડ અગેન ધ પ્રોપર્ટી એવી સેગમેન્ટ છે ને જેમાં જે લોકોએ એક વેલ્યુ ક્રિએશન કરેલું હોય વિથ ટાઈમ એન્ડ એફર્ટ એન્ડ મેચ્યોરિટી એન્ડ જેમ પેશન્સ હોય, એક એવી વસ્તુથી લિંક થાય છે. આ પ્રોડક્ટ બી હેવી ઇન્વેસ્ટમેન્ટ બેઝ પ્રોડક્ટ છે. સો એની અંદરમાં જે એક મેચ્યોર એજના પર્સન હોય એ લોકોનું આ વસ્તુની અંદરમાં બિલીફ વધારે હોય because they have seen the good and bad times. Gen Zs are just started. They have the knowledge. They are very powerful in the this technology and all, and they have started created value also. But yeah, compared to our what is product we are having, એમાં તો મિલિયનર્સ હંમેશા વધારે બહાર રહેશે, એમાં કોઈ સવાલ નથી. ઓનેસ્ટલી મારા હિસાબે જેન્ઝી હતો, પણ તમારી ઇનસાઇટ ઘણી યુઝફુલ છે કે રિયલ એસ્ટેટ હેવી ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે. સો જેમ તમે કીધું કે એમાં હેવી ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે અને ઘણીવાર ઇમોશન ડ્રિવન પરચેસ પણ હોય છે. તો તમે કસ્ટમરને ટ્રસ્ટ બિલ્ડ કેવી રીતે કરો? કેમ કે અત્યારે આપણે જોઈએ છીએ ઘણીવાર ફ્રોડ થતા હોય છે કે બિલ્ડરે કે ડેવલપરે પૈસા લઈ લીધા, બિલ્ડિંગ અટકી ગયું, મારું ઘર નથી મળેલું. તો તમે એ ટ્રસ્ટ અને એમાં સ્ટોરી ટેલિંગ કેવી રીતે તમે ભેગું કરો છો? સો ટ્રસ્ટ આ વસ્તુ એવી છે ને કે ટ્રસ્ટ વગર કામ જ ના થાય, કારણ કે આ પ્રોડક્ટ જ ટ્રસ્ટ નહીં છે. તમે જે વસ્તુને આપી રહ્યા છો એ કસ્ટમરનું, ચલો બહુ મોટું એચએનઆઈ કસ્ટમર છે તો એની જોડે એક્સ્ટ્રીમ વેલ્થ હશે, બેબી એને કદાચ 2-5 કરોડથી ફરક નહીં પડતું હોય, બટ આજે તમે જે પર્સનને આપવાના છો એને મહેનતથી એ પૈસા ઊભા કર્યા છે. અને આ કોઈ નાની અમાઉન્ટ નથી, આ એક કહેવાય કે જિંદગીનું બધું મૂડી ભેગી કરીને એક જગ્યા નાખવાની છે. એટલે આનો બેઝ જ ટ્રસ્ટ છે. જો તમે સારી વસ્તુ રિકમેન્ડ ના કરી શકતા હો કસ્ટમરને, સારી ક્વોલિટી તમે ના આપી શકતા હો કસ્ટમરને, તો આ ફિલ્ડ જ તમારે રોંગ છે. અને કસ્ટમર આકલી મૂડી નાખતો હોય ને તો એને સારી વસ્તુ ક્વોલિટી આપવી જ પડે, અને અમારે બી સારી પ્રોડક્ટ જ રિકમેન્ડ કરવી પડે, નહીં તો એ અમારી જોડે લોંગ ટર્મ ક્યારેય નહીં જોડાય. અને અમારે માઇન્ડસેટ પણ ક્યારે રખાય નહીં, કારણ કે કોઈના બી ફંડ જોડે આપણે કોઈ કહેવાય કે એ મજાકવાળી વસ્તુ થઈ જાય કે કોઈના ફંડ જોડે આપણે મજાક કરી રહ્યા છે. સો વી હેવ ટુ રિકમેન્ડ ધ બેસ્ટ વી નો ઇન ધ માર્કેટ, ધ બેસ્ટ ક્વોલિટી પ્રોવાઇડર્સ, જે ડેવલપર જે બેસ્ટ ક્વોલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે એ જ રિકમેન્ડ અમે કરતા હોઈએ. જે લોકોનું લીગલી ક્લિયર હોય એ જ વસ્તુ રિકમેન્ડ કરતા હોઈએ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એના બેઝ પર જ લોકોને ટ્રસ્ટ અને ક્રેડિબિલિટી એ ક્રિએટ થાય છે, રિલાયબિલિટી ક્રિએટ થાય છે. ઇવન વી ઓલ્સો ગીવ એન એક્ઝામ્પલ ઓફ કે એ લોકોનું પાસ્ટ રેકોર્ડ કેવો છે ડેવલપર્સનો. સો એના બેઝ પર બી એ લોકોને એક જજમેન્ટ આવે છે કે હા, વોટ દે હેવ ક્રિએટેડ ઇન પાસ્ટ, તો મારા માટે આ વસ્તુ આ ડેવલપરમાં જવું વાંધો ન આવે. તો એ બધી વસ્તુ અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. सो कभी कभी मार्केट में ऐसा भी होता है कि मार्केट पूरा शिफ्ट हो जाता है. फॉर एग्जांपल कभी वॉर हो जाती है, कभी कोविड जैसा पैंडेमिक आ जाता है, राइट?
सो आप कैसे अडेप्ट करते हो उस चेंज को अपनी मार्केटिंग स्ट्रेटेजी में? येस, येस, डेफिनेटली। एक्चुअली दिस थिंग्स डू मैटर। इफ़ द वॉर जैसी सिचुएशन अगर हो जाती है, तो लोग हैं ना, उनका जो भी प्लान अभी चल रहा है, फॉर एग्ज़ाम्पल दे वांट टू इन्वेस्ट फॉर देयर होम, उनको अपना नया घर बनाना है, उनको इन्वेस्ट करना है। तो उनका माइंडसेट बहुत क्लियर होता है कि अभी वॉर सिचुएशन चल रही है, तो अभी कोई पैसा स्पेंड नहीं करना है, अभी सेव करके रखना है। जैसा वॉर का सिचुएशन थोड़ा नॉर्मल हो जाएगा, फिर आई विल गेट बैक इनटू द मार्केट। फिर मैं अपना वापस से वो सर्चिंग चालू करूँगा घर का, ऑफिसेज़ का, या फिर अगेन डेवलपमेंट क्या करना है। डेवलपर्स ये देखते हैं कि मार्केट के अंदर में अभी डिमांड कम होगी बिकॉज़ ऑफ दिस सिचुएशन दैट हैज़ क्रिएटेड जो ग्लोबल दिस इज़ कॉल्ड मार्केटिंग एनवायरनमेंट। मार्केटिंग के एनवायरनमेंट चेंज हो रहा है, बरोबर है? उसके हिसाब से वी हैव टू बी फ्लेक्सिबल। हमको सर्वाइव भी करना पड़ेगा। वी विल फोकस जस्ट एंड जस्ट ऑन द एंड यूजर्स जो सच में उनको खुद को रहना है। वी विल नॉट फोकस ऑन इन्वेस्टर्स इन द ड्यूरेशन, बिकॉज इन्वेस्टर विल बी सिटिंग टाइट, विल नॉट स्पेंड मनी। दे विल थिंक जस्ट के अभी तो सिचुएशन ऐसी चल रही है, पैसा बचा के चलो, बराबर है। सो अकॉर्डिंग टू दैट वी डेफिनेटली चेंज। कोविड के बाद जो आप बोल रहे थे, कोविड के बाद बहुत सारा मार्केट शिफ्ट हुआ है। इफ यू सीन द एक्सटेंशन ऑफ द कोवर्किंग स्पेसेस, इतना एक्सपांड हुआ है कोवर्किंग स्पेसेस। इवन इन द मेट्रोज, आई विल बी सेइंग अहमदाबाद में भी बहुत सारा कोवर्किंग स्पेस का डेवलपमेंट हुआ है। इवन द फुल बिल्डिंग्स हैव बीन डेवलप्ड एज अ कोवर्किंग स्पेस। सो उसका सख्त एक्सपेंशन हुआ है। वर्क फ्रॉम होम का कल्चर बढ़ गया है। आईटी वाले हैं जो जो जॉब करने जाते थे बेंगलोर, चेन्नई, हैदराबाद, वो लोग ने वर्क फ्रॉम होम चालू किया, तो यहाँ पे कोवर्किंग स्पेस पे जाके वर्क करते हैं। जो सेल्फ एम्प्लॉयड्स है, राइट, जो फ्रीलांस कर रहे हैं, वो लोग के लिए कोवर्किंग स्पेस का इंपॉर्टेंस बढ़ गया है। ऑफिस का जो डिमांड था, वो पुराने ऑफिस का डिमांड अभी कम हो गया है। देन कोविड के बाद में ये चीज़ हुई कि लोगों का माइंडसेट ये था कि घर अब लेना है तो बड़ा लेना है। कोविड के बाद जो वो लोग ने 1 महीना अंदर लॉकडाउन के अंदर में रहे, उनका माइंडसेट बहुत क्लियर हो गया कि घर अभी थोड़ा बहुत ज़्यादा इन्वेस्टमेंट करना पड़े, तो विल बेयर द लोड, विल स्पेंड मोर, बट विल टेक द साइज़ बिगर। व्हेन वी आर लिविंग इन द घर के अंदर में जो रह रहे, तो उस टाइम पे एक अच्छी फीलिंग, शांति वाली फीलिंग, थोड़ा-सा स्पेस, वो आना बहुत ज़रूरी है। दैट इज़ मेन फोकस ऑफ द ओनिंग अ फ्लैट, राइट? तो वो मेन फोकस लोगों का चेंज हुआ है, शिफ्ट हुआ है। लोगों के ट्रेंड्स, लोगों की डिमांड चेंज हुई है बिकॉज़ ऑफ दिस थिंग्स दैट वॉर है, कोविड है। तो ऐसी सिचुएशन होती है, तो इस टाइम पे ऐसे चेंजेस हमको देखने को मिलते ही है। और हम लोग उस टाइम पे, हमारा एक ही रूल होता है, वी जस्ट फोकस ऑन द कि कस्टमर, अगर उनको खुद को यूज़ करना है, सेल्फ यूज़ करना है, वैसे कस्टमर पे ही हम फोकस करते हैं। क्योंकि वो वॉर वाली सिचुएशन भी होगी, पर अगर उनको खुद के लिए घर चाहिए, तो घर चाहिए। इट्स वेरी सिंपल। वो वॉर हो रहा है कि नहीं हो रहा है, उनके पास पैसा है, उनको वांट टू मेक बिल्ड अ होम, वो बिल्ड उनको करना ही है। तो इन्वेस्टर पर फोकस ना करके, सच में जो एंड यूज़ करने वाले हैं, सेल्फ यूज़ करने वाले हैं, उन पे हम लोग फोकस करते हैं। तो काफ़ी सिचुएशन बेटर कर लेता है हमारे लिए। एंड आपने जो अभी बताया, ऐसे एक ट्रेंड अभी बहुत रिसेंट चल रहा है कि लोग अपना घर किराए पे लेना पसंद करते हैं एंड बाय नहीं करते, बिकॉज उनका जॉब मेट्रो सिटीज़ में होता है, उनका घर नॉन मेट्रो सिटीज़ में होता है, राइट? सो आपके हिसाब से आप 10-15 साल में कौन से टाउन्स इंफ्रा में लीड करेंगे, या अर्बन मेट्रो सिटीज़ ही, या फिर जो टियर 2 टियर 3 टाउन्स है वहाँ पे इंफ्रास्ट्रक्चर का डेवलपमेंट ज़्यादा होगा? I think so. Tier two as an investment point of view, tier two is the best. I think so. Ahmedabad is also a tier two city. तो because of the development of the tier two, तो obviously जो developed है, मुंबई, चेन्नई, दिल्ली, जो developed cities है, उसके अंदर में तो काफ़ी डेवलपमेंट हो चुका है, पर यहाँ पे बहुत ज़्यादा स्कोप है, बहुत सारा एक्सपेंशन हो सकता है, जो उसकी पॉसिबिलिटीज़ है। और हर एक को नहीं जाना है, जो अपने जो रूरल एरियाज से, वहाँ से जो लोग को अपने लाइफस्टाइल को अपडेट करना है, उनको जो ना नया कुछ अप्रोच करना है लाइफ के अंदर में, अचीव करना है, तो वो लोग सिटीज़ में जाते हैं। पर अभी सबका नहीं रह गया है कि भाई मेरे को मुंबई जाना है, मुझे चेन्नई जाना है, मुझे दिल्ली जाना है। वो माइंडसेट लोगों का अभी नहीं रहा है। लोगों का कि मेरे नियर बाय में सबसे बेस्ट सिटी कौन सी है, जो मेरे घर से, मेरे रूरल एरिया से भी नज़दीक हो, मुझे एक अच्छी ज़िंदगी भी मिले, और बहुत भाग-दौड़ वाली ना हो, बट एटलीस्ट मुझे एक इम्प्रूवमेंट मिले, कुछ अचीव करने का मौका मिले। तो वैसा लोगों का माइंडसेट होने लगा है। अभी सब मुंबई की तरफ नहीं दौड़ रहे हैं। भाग-दौड़ वाली ज़िंदगी अभी सबको नहीं जीनी है। और अहमदाबाद तो ऐसा है कि મજાની લાઈફ, બરાબર છે કે પ્રોગ્રેસ પણ છે, ગ્રોથ પણ છે, અને જોડે જોડે કહેવાય કે એક શાંતિની લાઈફ પણ
we can achieve. So yeah, tier 2 cities will be always, I think so, good. Any tip you would like to give to emerging people who would be aspiring to become real estate marketers or want to work in this space? आई थिंक सो कि मेरा माइंडसेट ऐसा है कि मार्केटर्स जो है वो लोग है ना, एक हमारे एक मार्केटिंग में एक बोलते हैं, एक कंसेप्ट है ब्लू ओशन एंड रेड ओशन. तो सब रेड ओशन के अंदर में कंपटीशन में लगे हुए हैं कि कौन ज़्यादा माल बेचे, कौन ज़्यादा कस्टमर को एक्वायर करे, कौन ज़्यादा. उसमें क्या होता है कि यू आर जस्ट कटिंग ईच अदर, बट यू आर रिक्वायर्ड टू क्रिएट सम डिफ्रेंसिएशन इन योर सर्विसेज. तो वो एक कंसेप्ट आता है ब्लू ओशन का. ब्लू ओशन स्ट्रेटेजीज करके आप अगर सर्च करेंगे, यू हैव टू ट्राई टू क्रिएट सम डिफ्रेंसिएशन एंड पोजिशन योर सेल्फ, योर सर्विसेज एज डिफरेंट थिंग जो मार्केट से काफ़ी डिफरेंट हो. तभी जाके यू आर गोइंग टू गेन अ गुड कस्टमर जो वेरी मच बी लॉयल टू यू, राइट, एंड यू विल क्रिएटिंग अ डिफरेंशिएशन इन द मार्केट. सो वो इम्पोर्टेंट है. और उसके लिए यू हैव टू प्रोवाइड सम ऐसी सर्विस जो साथ साथ में जो आपके इससे भी लिंक हो रही है, उनको वैल्यू एडिशन भी हो रहा है और डिफरेंट फ्रॉम ऑलरेडी व्हाट द मार्केटर्स आर प्रोवाइडिंग. So that is very much important. The blue ocean strategy should be applied in each and every field, I think so, or that will make the yourself and it will make a growth very exponential. It will just make the competition irrelevant, I think so. Yeah, very well said. Thank you. Thank you so much, sir, for joining us and sharing your valuable insights. All the privilege is mine again, and thank you, Naman, for asking such intelligent questions. It is very much eye-opening also for me, and many things where I was not knowing. So thanks for the asking such questions. Thank you so much. That's it from the first video of this series. Stay tuned for further videos, and we do have another event coming up like alumni meetup and gala event. Stay tuned. Have a great day. Thank you.